મોરબીમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા. મોરબીમાં રિક્ષા ચાલકો વિરુદ્ધ થયેલી કાર્યવાહીને લઈને રોષ જોવા મળ્યો. રિક્ષા ચાલકોએ હડતાલ પાડી અને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. રિક્ષા ચાલકો જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય પોઈન્ટ ફાળવવાની માંગ કરી. શહેરમાં નિયમોને નેવે મૂકી બેફામ રિક્ષા હંકારતા ચાલકો સામે શહેરીજનોમાં રોષ હતો. ત્યારે લોક ફરિયાદને લઈને પોલીસે રિક્ષા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી, જેમાં 700થી વધુ રિક્ષા ચાલકોને દંડ કરી 100થી વધુ રિક્ષા ડિટેન કરાઈ, જેમાં 1 લાખથી વધુનો દંડ પોલીસે વસૂલ કર્યો. જોકે ઉલટા ચોર કોટવાલ કો દાંઠે એમ રિક્ષા ચાલકો પોતે નિયમો પાળવાની જગ્યાએ તંત્ર પર મુદ્દો ઢોળી રિક્ષા ચાલકને હેરાન કરવામાં આવતા હોવાની માંગ સાથે મોરબીમાં રિક્ષા હડતાલ પર ઉતર્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે રિક્ષા ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. રિક્ષા ચાલકો પોતાને અલગ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે મોરબીમાં થોડા દિવસ પહેલા રિક્ષા ચાલકો વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહીના પડઘા પડ્યા છે. જોકે પોલીસે કરેલી કામગીરીને લઈને મોરબીવાસીઓમાં ખુશી છે, કેમ કે મોટાભાગના રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ અથવા પેસેન્જર માટે ગમે ત્યાં બ્રેક કરી અકસ્માતનું કારણ બને છે, જેમાં ભૂતકાળમાં એક પરિણીતા અને બાળક પણ અકસ્માતનો ભોગ બન્યા છે. હાલ રિક્ષા ચાલકોની માંગને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. સુરતમાં પત્ની પીડિત પુરુષોનું વિરોધ પ્રદર્શન. તાજેતરમાં બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષે પત્નીએ કરેલા કોર્ટ કેસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું. દેખાવકારોએ તેમના હાથમાં પ્લે કાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માંગ કરી હતી. સુરત શહેરના અઠવા લાઇન સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું. વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લે કાર્ડમાં મેન રાઇટ્સ અને હ્યુમન રાઇટ્સ લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા. આંદોલનકારીઓ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે. મર્દ એટીએમ નથી. સાથે જ અતુલ સુભાષને ન્યાય મળે તેવી માંગ કરી. ઊંઝા યાર્ડમાં 20 કિલો વરિયાળીના 42,000 બોલાતા ખેડૂતો માલામાલ થયા. જીરુ બાદ વરિયાળીએ વટ પાડ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળીના અધધ ભાવ બોલાયા. નવી વરિયાળીના મુહૂર્તમાં 20 કિલોના 42,000 ભાવ બોલાયા. ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક થઈ છે. નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી. ઊંઝા માર્કેટયાર્ડમાં મધ્યપ્રદેશથી પણ ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યો હતો. નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં મુહૂર્તમાં ઊંચો ભાવ બોલાયો. વરિયાળીનો સામાન્ય ભાવ 20 કિલોનો 4,000 આસપાસ છે, જ્યારે આજે મુહૂર્તમાં 20 કિલોનો 42,000 ભાવ બોલાયો હતો. વરિયાળીના ઊંચા ભાવ મળતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી હતો. ધીમે ધીમે વરિયાળીની આવક શરૂ થઈ છે. જેમ જેમ આવક વધશે તેમ તેમ વરિયાળીના ભાવ ઘટશે. હાલ તો વરિયાળીના કારણે ખેડૂતોના જીવનમાં હરિયાળી આવી ગઈ છે. અંબાજીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ફટકાબાજી. કંઈક આ રીતે રાજકારણના ખેલાડી ક્રિકેટના મેદાનમાં ઉતર્યા. બનાસકાંઠાની રાજકારણની પીચ પર સ્પીચથી છગ્ગા ચોગ્ગા ફટકારતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે ક્રિકેટના ગ્રાઉન્ડમાં બેટ સાથે ઉતર્યા હતા. અહીં પણ ગેનીબેને ગુગલી બોલો પર બાઉન્ડ્રી ફટકારી હતી અને વિરોધીઓને પોતાની શક્તિનો પરચો દેખાડ્યો. પ્રસંગ હતો અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટનો. અંબાજીમાં યોજાઈ રહેલા અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છેલ્લા દિવસે ગેનીબેન પણ હાજર રહ્યા. કોંગ્રેસ સાંસદ જીએમડીસી ક્રિકેટ મેદાન ખાતે પહોંચ્યા હતા, જે ગેનીબેને ક્રિકેટ મેદાનમાં મેચની બેટિંગ કરીને ફાઇનલ મેચ શરૂ કરાવી. અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સાથે પણ મુલાકાત કરી. આ સમયે તેમણે ક્રિકેટ મેચ માટે રાજ્યમાં રમતના મેદાનની અછત અને વ્યાયામ શિક્ષકોનો અભાવ હોવાનું જણાવ્યું. આ પહેલા બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માતાજીના દર્શન કર્યા. ગેનીબેને કુમકુમ તિલક સાથે માથે પાવડી મુકાવી. તો આપને જણાવી દઈએ કે ક્રિકેટ આયોજકોએ આગામી 8 માર્ચે અંબાજીમાં 1000 વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ જાહેર કર્યો છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની સભા બની મજાક. ગણતરીની મિનિટોમાં પૂરી. લોકોની સમસ્યા સાંભળ્યા વગર જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા નાટ્યાત્મક રીતે ગણતરીની મિનિટોમાં પૂરી કરવામાં આવતા રોષ ફેલાયો. 3 મહિનાના બદલે 5 માસ બાદ મળેલી સામાન્ય સભામાં કોઈ જ પ્રશ્નોત્તરી ન કરવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું. બપોરે 1 કલાકે શરૂ થયેલી સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂરી કરી દેવામાં આવી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલે પણ સામાન્ય સભા વિશે મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇનકાર કરી ચાલતી પકડી. જિલ્લા પંચાયતના અનેક કામોમાં ગેરરીતિ અંગે ભાજપના જ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાથી સામાન્ય સભામાં ચર્ચા કર્યા વગર જ પૂરી કરી દેવામાં આવી હોવાની ચર્ચા છે. વાર્ષિક ભાવના કામો, CRSના કામો, પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સહિતના પ્રશ્નોના જવાબ ટાળવા સામાન્ય સભાનું ફીંડલું વાળી દેવાનો આક્ષેપ કરાયો, જેથી હવે જિલ્લા પંચાયતમાં નવા જૂની થવાના એંધાણ છે. ગાત્રો થીજવતી ઠંડીથી ગુજરાતીઓ ઠૂઠવાયા. હજુ 7 દિવસ સુધી સપાટો બોલાવશે ઠંડી.
ગુજરાતમાં હાલ શિયાળો સપાટો બોલાવી રહ્યો છે. ડિસેમ્બર પૂર્ણ થતા તો ગાભા કાઢી નાખે એવી ઠંડી પડી રહી છે. ગાત્રો થીજોતી ઠંડીના કારણે ગુજરાત જાણે ડીપ ફ્રીજ બની ગયું છે. બર્ફીલા પવન ફૂંકાતા ગુજરાતના મોટાભાગના શહેરો જમ્મુ કાશ્મીર બની ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકો ઠૂંઠવાયા છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 5.5 ડિગ્રી સાથે અંબાજી મંદિર સાથે સૌથી વધુ ઠંડી પડી. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હજુ પણ આગામી 7 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી જ ઠંડી પડશે. આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે, એટલે કે તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નહીં થાય. માવઠાની સિસ્ટમે વિદાય લીધા પછી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે. રાતના સમયે તો હાથ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પૂરો થવામાં 1 દિવસની જ વાર છે અને પોષ શરૂઆતમાં જ ઠંડીનો માર શરૂ થઈ ગયો છે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષ